તો મિત્રો દર્શન કરી રહ્યા છીએ મહાદેવના. તો તમારા બધાનું આજના અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે દસમ અને દસમે આપણે મેળો ભરાય છે. વાંકરા મંદિર છે રાજગુરુ નાગા બાબાનું અહીંયા. તો ચાલો આપણે મેળામાં જવાનું છે દર્શન કરવા અને તમને મંદિર પણ બતાવીશ જેટલા મંદિર છે અહીંયા. તો વિડીયો બનાવી લેજો, ખૂબ મજા આવશે. અત્યારે આવી ગયા છે મેળામાં. જો મોજ કરી હતી. હજુ તો નથી નહીં દર્શન કરવાનું નાના મોટા પશુઓ પાછો છો પ્રીત કીએ દુઃખ હોય તો રાધાજી સાથે રાધારાણીના માત પિતાએ તરત જ પાડીના હાવ ચોકી પાડીના. કાર્યક્રમની શોભા એટલે આપણા બાબુમાની બાળક અને બાબુમાની બાળકના સુપુત્ર યશોદારણી કેવા લાયડા હું થશે હવે બા ત્યારે ધુતારો ઉઠી ફળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. જો અહીંયા છે ગૌશાળા. ખાસ ફળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જો ગુફા છે આપણે. તો આજે આપણે જઈશું અંદર આપણે દર્શન કરવા માટે. ચાલો ગરમબેન, ચાલો તમે હાલો. હા ધીમે ધીમે તો મિત્રો જો પહોંચી ગયા છે ગુફા અંદર. આ અહીંયા મંદિર છે મહાદેવનું. ચાલો જાઓ. હર મહાદેવ. જો મિત્રો આ છે મહાદેવ જે ગુફા અંદર મંદિર છે મહાદેવનું. તો મિત્રો દર્શન કરી રહ્યા છીએ મહાદેવના. તો હવે જઈએ બહાર. હવે આ બાજુ છે પણ અહીંયા તો ખાલી થોડી ગુફા છે ને પછી થોડું પાણી આવી જાય છે. તો ચાલો હવે ઉપર જઈએ. હા બાય દે એટલે હા બાય દે હવે ના મિત્રો અહીંયા ગયા એકવાર ખાલી પાણી છે થોડુંક આપણે હાલી આગળ. જો બીજું આગળ છે નહીં. આમ તો આમથી છોડી જશે. ચાલો મને કામ હશે. નાખવું પડે માથું ભરી જાય ફાટ દઈને.
યા જો બાને નીકળી ગયા. આખા પલટી ગઈ જો ગરમી થાય મિત્રો પાછા આવ્યા છે સીતરામાના રેણામાં જો આજે પણ ઘણું ટ્રાફિક છે અહીંયા બહુ એટલે બહુ પબ્લિક છે આ બાજુ મિત્રો જુઓ આજે દસમ છે અને મેળો બાકી જમ્યો છે બાકી કિરણ પેલી આવી ગયા છે જો મમ્મીની બધા આવ્યા છે એમને ગોતી છે હવે ભેગા રહેતો હા હા મિક્સમાં કરી દો બધું તો મિત્રો દર્શન કર્યા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. તો હવે જાય ઘરે. તો જાય મેળામાં તરત ઘરે બધું ઘરે જાય. તો મિત્રો ટ્રાફિક જામ થઈ ગયું છે ફૂલ જો આ બાજુ વાહન જુઓ તમે એટલે બધું વાહન